માટેના જે ગાજ કરતા શીખ્યા તે રીતે મૂક અને આઈ, બરાબર. મૂકને ક્લિપ પણ કહી શકાય, બરાબર. જે બ્લાઉઝમાં હોય, ડ્રેસમાં હોય, લેડીઝના મોસ્ટ ઓફ કપડામાં મૂક અને આઈ હોય, બરાબર. આ મૂક અને આઈ, તો મૂક છે એ તો રેડીમેડ આપણે બજારમાં મળે, ફક્ત એને સ્ટીચ જ કરવાની હોય છે. પણ આઈ છે એ બે રીતે બની શકે, એક હાથ સોયડો રાખી અને એક મશીન. હવે આપણે અત્યારે હાથથી આઈ કેમ બને તે શીખીશું. એના માટે પહેલાં આપણે જે કાપડમાં આઈ કરવી છે એ કાપડને લેવાનું. એમાં જેવી રીતે આપણે ગાજના માર્કિંગ કર્યા હતા તે જ સિસ્ટમથી અહીંયા આઈના પણ માર્કિંગ કરવા. માર્કિંગ કર્યા પછી આપણે સોય દોરો તૈયાર રાખવાનો, પણ એમાં પોલિસ્ટર દોરો, મેચિંગ દોરો હોય એ જ વાપરવાનો. અહીંયા આપણે શેડેડ દોરો જાડો લીધો છે, જેથી કરીને આપણે ક્લિયર દેખાઈ શકે અને ક્લિયર વર્ક કરી શકીએ. એમાં પણ આટી જ લેવાની છે. આપણે શરૂ કરીએ છીએ આઈ. હું અહીંયા થોડીક મોટી આઈ કરીશ, જેથી કરીને આપણે સમજી શકીએ અને દેખી શકીએ. ફરીથી ઊંધી સાઈડના કાપડમાંથી સોયને ઉપર લઈ આવવાની છે. પછી એના માપમાં એક નાનો એવું કાપડ, થોડુંક એવું માર્કિંગમાં કાપડ લઈ લેવાનું છે. સોયની અંદર જે આપણે જોઈ શકીએ માઇનર કાપડ લેવાનું, બરાબર. આટલું જ કાપડ લેવાનું. એ કાપડ લઈ એક ટીબ એટલે સ્ટીચ લેવાનો. સ્ટીચ લઈને ફરીથી સામેની સાઈડમાં એટલું જ કાપડ લઈ અને એક સ્ટીચ ફરીથી રિપીટ કરવાનો છે. જ્યાંથી સોય કાઢી છે ત્યાંથી આપણે જોઈ શકીએ છીએ કે થોડુંક મેં કાપડ સોયમાં લીધું છે. હવે આપણે તેને ઓકે કરીને કાપડ ખેંચાય નહીં તે રીતે વ્યવસ્થિત થઈ જાય તે રીતે લેવાનું છે. અને પછી આપણે અંગૂઠાની નીચે દોરાને ભરાવી દેવાનું છે અને સોયની ઊંધી બાજુથી એટલે કે જે ધાર તીક્ષ્ણ ન હોય અને જ્યાં સોયની આઈ છે, દોરો પરવેલો છે, ત્યાંની ઊંધી બાજુથી આ બંને સ્ટીચ આવી જાય અને સોય આસાનીથી પસાર થઈ શકે તે રીતે આંટી લઈ અને ખેંચી લેવાની છે. ફરીથી એ જ સિસ્ટમ, પણ આમાં આપણે આંટી વધારે તાકાતથી થોડીક ખેંચીશું. એ જ સિસ્ટમ, ફરીથી ખેંચી લેવાનું. ફરીથી એ જ સિસ્ટમ, ફરીથી એ જ સિસ્ટમ. આ સિસ્ટમથી આપણે કન્ટિન્યુ કરી ખૂણા સુધી પહોંચી જવાનું છે. અહીંયા આપણે થોડુંક વધારે સેફલી ખેંચશું અને આપણે જોઈ શકીએ છીએ કે આપણે છેલ્લે સુધી પહોંચી ગયા છીએ. ત્યારે સોયને નીચે જવા દેવાની અને એક નોટ, એક ગાંઠ, જરાક એવું કપડું લઈ અને એક નોટ ગાંઠ મારી દેવાની છે અને નીચેથી આપણે દોરાને કટ કરી લેશું. હવે આપણે જોઈ શકીએ કે આ આઈ થઈ ગઈ છે. હવે આપણે આની અંદર ફરીથી એક વખત સોયને લેશું અને નીચેથી આવી રીતે આમ ચેક કરી લેશું. સોય છે આસાનીથી પસાર થઈ જાય છે. આ રીતે આપણે હૂકની આઈ બનાવી લીધી છે.